ભારતમાં વર્ષ દરમિયાન 1,35,000 લોકો આત્મહત્યા કરે છે. તેમાં 35% યુવા વર્ગનો સમાવેશ થાય છે. આજે યુવા વર્ગમાં સૌથી વધારે ગોળી લેવાતી હોય તો એ છે ડિપ્રેશનની. તેનું કારણ છે લઘુતા ગ્રંથિ, ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ. પોતાની જાત પ્રત્યે હીનતા અનુભવવી. મારી પાસે બુદ્ધિ નથી, પૈસા નથી, આવડત નથી, હું શું કરીશ, તેવા નકારાત્મક વિચારો. ત્રીજું કારણ છે ભૂતકાળમાં બનેલી ઘટના પર થતો પશ્ચાતાપ. મને શિક્ષણ ન મળ્યું, પૂરતો પ્રેમ ન મળ્યો, પૂરતું પ્રોત્સાહન ન મળ્યું. આવા ઘણા બધા કારણો છે, પરંતુ સૌથી ભયંકર કારણ હોય તો એ છે પોતાની જાતને બીજા સાથે સરખાવવી. દાખલા તરીકે બીજાની સંપત્તિ જોઈને એવું વિચારે કે તેના નસીબ કેટલા સારા છે, તેનું ભાગ્ય કેટલું સારું છે. એ જ્યાં હાથ નીકળે ત્યાં સોનું નીકળે અને આપણે હાથ નાખીએ ત્યાં વીછી નીકળે. બીજાનું સારું રૂપ જોઈને વિચારે ભગવાને તેને રિટેલમાં બનાવ્યા અને આપણને હોલસેલમાં બનાવ્યા. બીજાની સફળતા જોઈને વિચારે કે તેના નસીબમાં હંમેશા યશ યોગ છે અને આપણા નસીબમાં સર્પદોષ છે. આવા ક્ષુલ્લક વિચારોથી માણસનું મન ઘેરાયેલું રહે છે. તેના પરિણામે તે ડિપ્રેશનનો શિકાર બને છે. આવી પરિસ્થિતિમાં એક દ્રષ્ટાંત યાદ રાખવા જેવું છે. એક વખત કોયલનું બચ્ચું તેની માતાને કહે છે કે માં, તું મને મેનાના બચ્ચા જેવું સૌંદર્ય અપાવ. ત્યારે તેની માતા કહે છે કે બેટા, તારી પાસે તો કેટલો મધુર કંઠ છે, તારે સૌંદર્યને શું કરવું છે? પરંતુ તેનું બચ્ચું કહે છે કે કોઈ મારી સામે પણ જોતું નથી, મારે મેનાના બચ્ચા જેવું સૌંદર્ય જોઈએ જ. તેની માતા ખૂબ સમજાવે છે, પરંતુ બચ્ચું માનતું નથી. અંતે થાકીને કોયલ તેના બચ્ચાને લઈ મેનાના માળા પાસે જાય છે. ત્યાં તો મેનાનું બચ્ચું અને મેના વચ્ચે પણ રકઝક ચાલુ હતી. મેનાનું બચ્ચું મેનાને કહેતું હતું કે માં, તું મને કોયલના જેવો કંઠ અપાવ. ત્યારે તેની માતા કહે છે કે તારે ક્યાં કંઠની જરૂર છે, તને તો ભગવાને કેટલું સરસ રૂપ આપ્યું છે. એ વખતે મેનાનું બચ્ચું કહે છે કે રૂપને શું કરવું છે, કઈ આવડત તો હોવી જોઈએ ને. આ સાંભળી કોયલનું બચ્ચું પોતાની આંખ ઉઘાડે છે અને પોતાની જીદ છોડી દે છે. આવી રીતે આપણે પણ બીજાની સાથે પોતાની જાતની સરખામણી કરીએ છીએ ત્યારે એક વાત યાદ રાખવી જોઈએ કે એક બાબતમાં તેઓ આપણા કરતા ચડિયાતા હશે, પરંતુ બીજી બાબતમાં આપણે પણ તેના કરતા ચડિયાતા હોઈ શકીએ. માટે હૃદયમાં એક વાત કંડારી રાખવા જેવી છે કે બહારથી દ્રષ્ટિ સંકેલી થોડી ભીતર વાળીએ, બહારથી દ્રષ્ટિ સંકેલી થોડી ભીતર વાળીએ, નથીની ઝંખના છોડી છે તેનું સુખ માણીએ.